તો આપણી સાથે દર્શનાબેન જોડાયા છે. તો દર્શનાબેન, મારો પહેલો પ્રશ્ન એ હતો કે આજે મીટિંગમાં એવું તો શું થયું કે તમારે પછી વોકઆઉટ કરવો પડ્યો? જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના તેમણે આખું પ્લાન પૂર્વક જ ધારાસભ્યનું નામ નહીં બોલવાનું, અપમાન કરવાનું, ધારાસભ્યનું સ્વાગત નહીં કરવાનું, ધારાસભ્યને બોલવા માટે સ્પીચ નહીં આપીનું આખું એક પ્લાનિંગ કરેલું હતું. એમના જ એન્કરે એવું કીધું કે અમારા પ્રોટોકોલમાં આ બધું આવતું નથી, એટલે એમનું અમે નામ નથી લીધું. એટલે ભરૂચના સાંસદશ્રીએ કીધું કે ભાઈ કાર્યક્રમ એમના જ વિસ્તારમાં છે, એમની વિધાનસભા છે, તો એમને બોલવા માટેની તક આપવી જોઈએ. અને વડાપ્રધાનશ્રીના 12 વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાનમાં કાર્યક્રમ છે. તો એમણે એવું કીધું કે ભાઈ અમારા પ્રોટોકોલમાં નથી આવતું એટલે અમે નથી લીધું. એટલે પછી મને થયું કે જો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય છું, એ જો પ્રોટોકોલમાં હું ન આવતી હોઉં તો પછી મારે એ કાર્યક્રમમાં હાજર રહેવાનો શું મતલબ? એટલે મેં વોકઆઉટ કરી લીધું. કારણ કે આ એક શું કહેવાય કે બનાવેલું આખું ષડયંત્ર જ હતું કે ભાઈ આમને એક અપમાન કરવાનું, અપમાનિત કરીને કાઢી મૂકવાના, 300-400 લોકોની હાજરીમાં અપમાન કરવાનું. સાથે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ હતા, એસટી મોરચાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા સાહેબ હતા, માન્ય સાંસદશ્રી હતા મનસુખભાઈ વસાવા સાહેબ. આ બધાની હાજરીમાં આખી ઘટના ઘટી. ભરૂચ દીપદારા ડેરીના ડિરેક્ટર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ હતા. આ બધા જ લોકોની હાજરીમાં આ ઘટના ઘટી. કોઈ બંધ બારણામાં ઘટના નથી ઘટી, પરંતુ 300-400 લોકોની વચ્ચે આ બેનનું નીચા પાડવાનું, દેખાડવાનું અને લોકોની સમક્ષ એમનું અમારા કોઈ માન સન્માન અમે નથી જાળવતા એવું દેખાડવાનું અને એમનું અપમાન કરવાનું એમણે પૂરેપૂરું પ્લાનપૂર્વક કર્યું હતું. તો દર્શનાબેન, તમે ભૂતકાળમાં જે પેલું તમારી પ્રતિક્રિયામાં પણ તમે બોલ્યા છો કે ભૂતકાળમાં પણ ફરિયાદો કરી છે તો કોઈ પરિણામ નથી આવ્યું, તો એને લઈને આપનું શું માનવું છે કે કેમ કોઈ પરિણામ નથી આવતું? તમે ફરિયાદો કરેલી છે. હવે અમને નથી ખબર પડતી કે ભારતીય જનતા પાર્ટી કેમ એમના પ્રત્યે એક્શન નથી લઈ શકતી, એમની શું મજબૂરી હશે, શું હશે અમને નથી ખબર. પરંતુ એ વસ્તુ હકીકત છે કે છેલ્લા 2-3 વર્ષથી આખી આ બધી ઘટનાઓ મારી સાથે અવારનવાર કરવામાં આવે છે. મારા પરિવારના લોકો પર એફઆઈઆર કરાવવામાં આવે છે, જબરજસ્તી એફઆઈઆર કરાવવામાં આવે છે. અને એ બધું એફઆઈઆર કરાવીને મારા પરિવારને અને મારા ઘરના લોકોને અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ મારી ઓફિસમાં આવતા હોય ને એ કાર્યકર્તાઓને પણ દબડાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને એમના પ્રત્યે પણ કંઈક ને કંઈક એક્શન લેવાડવામાં આવે છે, એફઆઈઆર કરાવવામાં આવે છે. આવા બધા કૃત્યો છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે. અનેકવાર રજૂઆતો કરેલી છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમે, પરંતુ કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું એ ખબર નથી. કદાચ કોઈક મજબૂરી રહી હશે એમની પણ. તો દર્શનાબેન, હવે આપણું આગળનું તમારું એક્શન શું હશે? તો પછી અત્યારે તો હું ગાંધીજીના સ્ટેચ્યુ સાથે ધરણા પર બેઠી છું. આવતીકાલથી હું આમરણાના તપાસ પર બેસવાની છું, અન્ન જળનો ત્યાગ કરીને બેસવાની છું. કારણ કે અમારા આદિવાસી સમાજની મહિલાઓ સાથે એવું મારી સાથે એકલું નથી થયું. છેલ્લા 2-3 વર્ષમાં એમણે બીજા સમાજની પણ અનેક મહિલાઓ સાથે આવા મિસબિહેવ કર્યા છે, એમની સાથે બદસલુકી કરેલી છે. તો આવા અવારનવાર આદિવાસી મહિલા તરીકે, એક ધારાસભ્ય તરીકે મારી સાથે તમે આવું મિસબિહેવ કરો, તમે મારું અપમાન કરો, બીજી બધી મહિલાઓને પણ તમે અપમાન કરો, તો એવું તો કેવી રીતના ચલાવી લેવાય? આ તમને જન્મ આપનારી પણ એક માતા જ છે ને, પછી તમે દરેક સ્ત્રીને અપમાનિત કરો એ થોડું ચાલે. અને આદિવાસી છે આનો મતલબ શું થઈ ગયું કે આદિવાસી છીએ એટલે અમે લોકો કઈ ગુલામ થોડા છીએ એમના? ખૂબ ખૂબ આભાર દર્શનાબેન, ખૂબ ખૂબ આભાર.